વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થવા જઈ રહ્યું છે અને તે પહેલા ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અનોખી રીતે જાગૃત કરવાની શરૂઆત કરવામાં આવી છે। કાલાઘોડા સર્કલ ખાતે સીપી, જેસીપી અને ટ્રાફિક એસીપીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં વાહન ચાલકોને રક્ષાસૂત્ર બાંધી સલામતીનો સંદેશ આપવામાં આવ્યો। મહિલા પોલીસ કર્મીઓએ હેલ્મેટ વિનાના ચાલકોને રાખડી બાંધી અને મફતમાં હેલ્મેટ આપી ફરજિયાત હેલ્મેટ પહેરવાનો સંકલ્પ લેવડાવ્યો। પોલીસનો ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ નાગરિકોની સુરક્ષા છે તેમની પ્રથમ પ્રાથમિકતા। આ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધોની એકબીજાના સુરક્ષા માટે એકબીજાના કમિટમેન્ટ ક્રિએટ કરવાની એક અવસર છે। આજે આપણે એક હેલ્મેટ અંગેની જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આપણા મહિલા પોલીસ કર્મચારીઓ અને પુરુષ પોલીસ કર્મચારી અધિકારીઓ ઊભા રહી જે ટ્રાફિક નિયમનું ભંગ કરનાર નાગરિકોને રોકી એમને રાખડી બાંધી એમને હેલ્મેટ પણ મફતમાં વિતરણ કરી રહ્યા છે। સાથે સાથે એમને આગ્રહ કરી છે કે તમે શહેર પોલીસના જે સુરક્ષા અંગેના બ્રાન્ડ એમ્બેસેડર બનો, પોતે હેલ્મેટ પહેરવાની આદત પાડો અને તમારા પરિવારજનોને, ઇષ્ટમિત્રોને, સગા સંબંધીઓને, આજુબાજુ રહેતા સાથી નાગરિકોને પણ જનજાગૃતિ બને અને હેલ્મેટ પહેરતા થાય આ અભિયાનમાં જોડાઈ જાઓ એવા આપણે આગ્રહ કરી છે। આજે કેટલાક બહેનો, કેટલાક વરિષ્ઠ નાગરિકો, કેટલાક યંગ પ્રોફેશનલ્સ પોતાના કમિટમેન્ટ આપણે જતાવેલ છે કે આવતા દિવસોમાં આજથી જ જે શરત થયેલા આ અભિયાનમાં જોડાશે અને શહેરમાં આ મેસેજ સ્પ્રેડ કરવામાં મદદરૂપ થશે। તો આપણા પ્રયાસ છે રક્ષાબંધન સુરક્ષાબંધન બને તો શહેર પોલીસ અને શહેરના નાગરિકો એક સાથે સંકલનથી સાથ સહકારથી મળીને મહેનત કરીશું તો સંસ્કાર નગરી વડોદરા સુરક્ષા નગરી પણ બનશે અને દરેકના સુરક્ષા કાયમ રહેશે। માર્ગ અકસ્માતોમાં બનતા જે મૃત્યુ કે ગંભીર ઇજાઓના કિસ્સાઓને આપણે અટકાવી શકીશું એવો આપણા પ્રયાસ છે। તો આપણા માધ્યમથી દરેકને ફરીથી એ જ આગ્રહ કરવા માંગીએ છીએ 15 સપ્ટેમ્બર 2025 પહેલાં હેલ્મેટ પહેરવાનું શરૂ કરો, આદત બનાવો અને આ મેસેજને દરેકને સ્પ્રેડ કરો જેથી કરીને વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓ બને નહીં, બને તો પણ કોઈ મૃત્યુ કે ગંભીર ઈજાના કિસ્સાઓ ઓછું બને। આભાર।